ધોરણ 10 બોર્ડની પરીક્ષા માર્ચ 2025 માટે અગત્યના આંકડાશાસ્ત્ર પ્રકરણના વધુ દાખલા આપણે જોઈશું. ગઈકાલના વિડીયોમાં આપણે મધ્યક અને બહુલક વિશેની માહિતી મેળવી અને એમને લગતા પરીક્ષાને લગતા અગત્યના દાખલાઓ જોયા. આજે આપણે મધ્યસ્થને લગતો એક દાખલો જે પરીક્ષા માટે ઘણો જ અગત્યનો છે તે જોઈશું. રકમ આ મુજબ છે: વર્ગ, અંતરાલ, આવૃત્તિ, जीरो से 10, 5, 10 से 20, x, 20 से 30, 20, 30 से 40, 15, 40 से 50, y અને 50 થી 60, 5. ટોટલ આવૃત્તિ છે 60. મધ્યસ્થ તમને આપવામાં આવેલો છે 28.5. આપેલ માહિતીમાં આપણે x અને y ના મૂલ્યો મેળવવાના થાય છે. મધ્યસ્થ શોધવાનું આવે તે વખતે આપણે સંચયી આવૃત્તિ લઈશું. સંચયી આવૃત્તિ 5. પહેલા આવશે 5. 5 માં x ઉમેરો, 5 + x, 5 + x + 20. 5 + 20 એટલે આવશે 25 + x, 25 + x + 15, 40 + x + y, 40 + x + y અને +5 કરવાથી 45 + x + y. આવી રીતે આપણે પહેલા તો ટેબલ બનાવવું પડશે. હવે તમને માહિતી આપવામાં આવેલી છે મધ્યસ્થ બરાબર 28.5. therefore આપણે મધ્યસ્થ વર્ગ થશે 28.5 એટલે 20 અને 30 ની વચ્ચે આવે છે એટલે આપણો મધ્યસ્થ વર્ગ આવશે 20 થી 30. 20 થી 30 ને આપણે સ્ક્વેર બ્લોક કરીશું. હવે આપણે L, CF, F, N અને H મેળવીશું. સૌપ્રથમ L એટલે મધ્યસ્થ વર્ગનો અધોસીમા બિંદુ એટલે આવશે L બરાબર 20. F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20. CF એટલે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે CF 5 + x થશે. N થશે 60 અને x થશે વર્ગની લંબાઈ 20 થી 30, વર્ગની લંબાઈ થશે 10. આ માહિતી લખ્યા પછી આપણે મધ્યસ્થના સૂત્રનો ઉપયોગ કરીશું. મધ્યસ્થનું સૂત્ર છે L + n/2 - CF / F ગુણ્યા H. L બરાબર 20 + n 60/2, CF 5 + x. બે પદ હોવાથી આપણે કાઉન્સ લખવું. F 20 અને H આવશે 10. 0 અને 0 કેન્સલ. અહીંયા થશે 20 + 30/2 એટલે 60/2 એટલે 30 -5 - x ભાગ્યા 2. અહીં તમને મધ્યસ્થ આપી દીધો છે એટલે આપણે લખીશું 28.5. અહીંયા લખીશું 28.5. 20 ને આપણે 28.5 માંથી બાદ કરીશું. 25 - x / 2
અહીંયા આવશે 8.5 બરાબર 25 ઓછા x ભાગ્યા 2 ગુણાકારમાં આવશે 8.5 ગુણ્યા 2 બરાબર 25 ઓછા x એટલે આવશે 17 બરાબર 25 ઓછા x x આ તરફ લાવીશું એટલે x થશે પ્લસ 25 17 ને જમણી બાજુ એટલે x બરાબર તમારો જવાબ આવશે 8 x ની કિંમત આવી રીતે મળશે. હવે આપણે y ની કિંમત લાવવા માટે એક રિલેશન 45 + x + y એ કુલ આવૃત્તિ આપણી પાસે 60 છે. કુલ 60 હોવાથી 45 + x + y 60 લખીશું. x ની કિંમત આપણે 8 મળી બરાબર 60 સરવાળો કરશું 53 બરાબર 60 તો y બરાબર 60 ઓછા 53 જવાબ આવશે 7. તો આપણો જવાબ આવશે x બરાબર 8 અને y બરાબર 7. આ દાખલો માર્ચ 2024 ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે. બીજો પરીક્ષા લક્ષી સંભાવના ચેપ્ટરને લગતો દાખલો માર્ચ 2024 ની અંદર પૂછાઈ ગયેલો છે. એ દાખલો આપણે એક જોઈશું. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. 52 પત્તાની ઠોકડીમાંથી આપણે એક પત્તું કાઢીએ છીએ. તો આપણો પ્રશ્ન છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. આપણો પ્રશ્ન છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું ની સંભાવના આપણે શોધવાની છે. સૌપ્રથમ લખીશું P લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. કુલ પત્તા આવશે 52. લાલ રંગના મુખ મુદ્રાવાળા એટલે બાદશાહ, ગુલામ અને રાણી 3. લાલ રંગના એટલે લાલ, બદામ અને ચોકર એટલે કુલ થશે પત્તા 6. લાલ રંગના મુખ મુદ્રાવાળા 6 પત્તા થશે. અહીંયા ભાગ વડાવીશું 3 દુ 6 26 દુ 52 એટલે આપણો જવાબ આવશે 3/26. આની અંદર જ બીજો 4 માર્કનો દાખલો છે. એક માર્ક છે. બીજો છે લાલનો ગુલામ. P લાલનો ગુલામ. લાલનો ગુલામ કુલ પત્તા છે 52. લાલનો ગુલામ એક જ આવશે. લાલનો એટલે લાલ રંગ નહીં પણ લાલનો એટલે 1/52 થશે. લાલ રંગનો ગુલામ પૂછવામાં આવે તો 2/52 થશે. બીજો પ્રશ્ન છે કાળા રંગનો એક્કો. કાળા રંગનો એક્કો. કાળા રંગના એક્કા 2 આવશે. ટોટલ 52 26 એટલે આપણો જવાબ આવશે 1/26. અને એક્કો ન મળવાની સંભાવના P એક્કો ન મળવાની સંભાવના. હવે આપણે એક્કો ન મળવા એટલે એક્કો 52 પાનામાંથી આપણે 4 એક્કા કાઢી નાખીશું એટલે આપણો 48 પત્તા થશે. એટલે 48/52 ભાગ વડાવીશું એટલે 12 × 48 એટલે ઉપર આવશે 4, ઉપર આવશે 12 અને નીચે આવશે 13 × 52 12 × 48. તો આવી રીતે આપણે 4 માર્કનો એકદમ સરળ દાખલો પરીક્ષાની અંદર આવે છે. આ દાખલો પણ માર્ચ 2024 ની પરીક્ષામાં બેઝિક ની અંદર પૂછાઈ ગયેલો છે. અને ફરી પાછો પણ આ જે ટાઈપના દાખલાઓ જે છે એ તમને આવે અને આ દાખલો પણ ફરી પાછો પણ રિપીટ થઈ શકે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયારી કરશો. બીજો એક દાખલો પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તકતી ની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. આપણે પહેલા આકૃતિ તમને આપવામાં આવેલી છે.
8 ભાગ છે 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા તીર આ તીર ગોળ ફરાવીને પછી આપણે એને છોડી દઈએ તો એ તીર કયા આંકડા પર ઉભું રહ્યું તે ટાઈપની એક રમત. આ સમસંભાવી પરિણામો છે, બધા માટે શક્યતા સરખી છે. કુલ 8 છે એટલે દરેક માટે 1/8 ની સંભાવના આવશે. આપણે પહેલો પ્રશ્ન છે 1 p 8 તરફ નિર્દેશ કરે. 8 તરફ નિર્દેશ કરે. આપણી પાસે કુલ છે 8 એટલે છેદમાં આવશે 8 તરફ નિર્દેશ કરે. આ જે એરો છે એ 8 ઉપર આવે. 8 એક જ વખત છે એટલે ઉપર આવશે 1 એટલે આપણો જવાબ આવશે 1/8. 1/8 લખી આપણે 1 માર્ક્સ મેળવી શકીએ છીએ. બીજું p અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. છેદમાં આવશે 8. અયુગ્મ ઉપર આપણે જોઈએ તો અયુગ્મ સંખ્યા 1 3 5 અને 7 એટલે 1 2 3 અને 4 અયુગ્મ સંખ્યા થશે 4. જો પરીક્ષામાં યુગ્મ સંખ્યા પૂછાય તો પણ 4 જ આવશે. યુગ્મ સંખ્યા આવશે 2 4 6 અને 8. અયુગ્મ સંખ્યા 4 4/8 એટલે 4 2 8 એટલે ઉપર આવશે 1 નીચે આવશે 2. ત્રીજું 2 કરતા મોટી સંખ્યા. 2 કરતા મોટી સંખ્યા ટોટલ છે 8. 2 કરતા મોટી સંખ્યા 2 થી મોટી એટલે 3 4 5 6 7 અને 8 એટલે 1 2 3 4 5 અને 6 એટલે ઉપર આવશે 6 નીચે 8 4 2 3 2 6 એટલે 3/4 આપણો જવાબ આવશે. અને ચોથું 9 કરતા નાની સંખ્યા. 9 કરતા નાની સંખ્યા ટોટલ આવશે 8. 9 કરતા નાની સંખ્યા તો તમામ સંખ્યાઓ 9 કરતા નાની હોવાથી એ પણ 8 જવાબ આવશે 1. એટલે આને આપણે ચોક્કસ ઘટના પણ કહી શકીએ. આ દાખલો પણ 4 માર્કનો છે અને બોર્ડની પરીક્ષા માર્ચ 2024 ની અંદર પૂછાઈ ગયો છે. આ જે ટાઈપના દાખલાઓ 8 માર્કના તમારી બોર્ડની પરીક્ષાની અંદર આવશે. બોર્ડની પરીક્ષા માટે બીજો એક અગત્યની ટાઈપનો દાખલો યામ ભૂમિતિને લગતો. બિંદુઓ 2 3 અને 4 1 વચ્ચેનું અંતર શોધો. આપણે અહીં અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. અંતર સૂત્ર માટે આપણે ધારો કે પહેલું જે બિંદુ આપેલું છે એને આપણે એ લઈને એનું નામ આપીશું a અને બીજું બિંદુ છે એને આપણે લખીશું b. સૌપ્રથમ તો આપણે a 2 3 અને b 4 1 લખવાનું. પહેલું જે બિંદુ છે એ x1 અને y1, x2 અને y2. હવે આપણે અંતર સૂત્ર મૂકીશું. અંતર સૂત્ર ab બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ બરાબર વર્ગમૂળની અંદર કૌંસ x2 અહીંયા જોવાનું 4 ઓછા x1 2 વર્ગ વત્તા y2 એટલે આવશે 1 - 3 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 4 ઓછા 2 એટલે 2 નો વર્ગ 1 ઓછા 3 એટલે આવશે ઓછા 2 નો વર્ગ બરાબર 2 નો વર્ગ આવશે 4 વત્તા ઓછા 2 નો વર્ગ પણ થશે વત્તા 4 ઓછા 2 ગુણ્યા ઓછા 2 એટલે વત્તા 4 થશે. આપણો જવાબ આવશે વર્ગમૂળ 8. 8 વર્ગમૂળ છે તો આપણે એને 4 × 8 કરીશું. 4 × 8 4 નો વર્ગમૂળ નીકળે 2 એટલે 2 વર્ગમૂળ 2 એ આપણો જવાબ આવશે. આ ટાઈપનો એક દાખલો બોર્ડની પરીક્ષામાં અવશ્ય આવશે. ત્યાર પછી આપણે વધુ એક દાખલો
બિંદુ અને ક્યુ 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય, વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. એમની વચ્ચેનું અંતર શોધવાનું છે અને અંતર એટલે આપણે એને અંતર સૂત્ર pq તમને 10 આપી દીધું છે, અંતર આપી દીધું છે 10. સૂત્ર આપણે અહીં અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. x1 y1 x2 y2 pq બરાબર વર્ગમૂળમાં x2 x1 નો વર્ગ વત્તા y2 y1 નો વર્ગ. pq તમને આપી દીધું છે એટલે અહીં આપણે લખીશું 10 વર્ગમૂળની અંદર x2 એટલે આવશે 10 ઓછા 2 નો વર્ગ વત્તા y2 આવશે y અને માઈનસ y1 ઓછા 3 છે, ઓછા 3 છે એટલે ઓછા ઓછા વત્તા થઈ જશે y વત્તા 3 10 બરાબર અહીં આવશે 8 નો વર્ગ વત્તા y a વત્તા b આખાના વર્ગનો સૂત્રનો ઉપયોગ કરીએ તો y નો વર્ગ વત્તા 3 નું 6y આવી રીતે 3 નું 6y વત્તા 3 નો વર્ગ થશે 9. આ વર્ગમૂળ કાઢી નાખવો હોય તો આપણે 10 નો અહીંયા વર્ગ કરવાનો એટલે આ વર્ગમૂળ નીકળી જશે. 8 નો વર્ગ થશે 64 y સ્ક્વેર વત્તા 6y વત્તા 9. 10 નો વર્ગ થશે 100, 64 વત્તા 9 એટલે થશે 73 વત્તા y સ્ક્વેર વત્તા 6y એટલે અહીંયા થશે 0. પેલું y સ્ક્વેર લખીશું વત્તા 6y વત્તા 73 ગોઠવણી કરી છે y નો વર્ગ 6y વત્તા 73 તો આપણે માઈનસ કરીશું એટલે y સ્ક્વેર વત્તા 6y ઓછા થશે 27 બરાબર 0. આ એક દ્વિઘાત સમીકરણ મળ્યું તો એ દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ શોધીશું અવયવ પાડીને. એટલે આવશે y સ્ક્વેર વત્તા 6y ઓછા 27 બરાબર 0. 27 ને આપણે અવયવ પાડવાના એટલે 9 તારી 27 6 લાવવાનું છે 9 વત્તા 3 ઓછા y સ્ક્વેર વત્તા 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. y વત્તા 9 અહીંયા આપણે ઓછા y આ ઓછા છે આગળ ઓછા છે એટલે 9 તારી 27 હવે અવયવ પડશે y વત્તા 9 એક કૌંસમાં બીજા કૌંસમાં આવશે y વત્તા 3 બરાબર 0 એટલે આપણે લખીશું y વત્તા 9 બરાબર 0 અથવા y ઓછા 3 બરાબર 0. જો y વત્તા 9 બરાબર 0 તો y બરાબર ઓછા 9 y વત્તા 9 બરાબર 0 અથવા y ઓછા 3 બરાબર 0. જો y વત્તા 9 બરાબર 0 હોય તો y બરાબર થશે ઓછા 9 અથવા y ઓછા 3 બરાબર 0 હોય તો y બરાબર 3 થશે. તો આ દાખલા પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઘણો જ અગત્યનો છે. યુટ્યુબ ચેનલ કેવી વંડર યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા પરીક્ષાલક્ષી દાખલાઓ અપલોડ કરવામાં આવેલા છે. જે વિદ્યાર્થીઓ અગાઉના વિડીયો ન જોયા હોય તો તેઓ પણ જોઈ લે અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરે જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને સતત મળતું રહેશે અને તમારા મિત્રોમાં પણ એ શેર કરી શકે છે. આભાર.